27 કરોડના હીરા તફડાવી કુંભના મેળામાં બની ગયો સાધુ। હીરા ચોરી બાદ કુંભ સ્નાન। આ છે મુંબઈનો જ્વેલ થીફ। 26 કરોડ 91 લાખ રૂપિયાની કિંમતના હીરા ચોરી કર્યા હતા આ જ્વેલ થીફે અને ત્યારબાદ થઈ ગયો હતો ફરાર। તે પોલીસને મળ્યો કુંભના મેળામાં, કેમ કે હીરા તફડાવીને તે સાધુનો ભેષ ધારી ત્યાં ફરી રહ્યો હતો। खानविलकर, त्यांचे सहकारी API सतीश बोराटे, गणेश तोडकर, अमित उत्तेकर, पोलीस नायक पाटील, त्यानंतर इतर त्यांचे जे कर्मचारी ते ठाकरे, पोलीस शिपाई ठोंबरे, काकड, ह्या सगळ्यांनी वेगवेगळ्या टीम बनवून वेगवेगळ्या ठिकाणी जाऊन शेवटी ह्या आरोपीला अटक करण्यात यश मिळाले। 31 વર્ષના આ હીરા દલાલનું નામ છે યતીશ ખીચડિયા, જે BKCના ડાયમંડ બુર્સમાં હીરા દલાલીનું કામ કરતો હતો। ડિસેમ્બર 2018માં તેણે ઘણા વેપારીઓ પાસેથી હીરા લીધા। આખરે 11 ડિસેમ્બરે 26 કરોડ 97 લાખ રૂપિયાના હીરા લઈ તે ફરાર થઈ ગયો। હીરા કોની પાસે છુપાવવા અને પોતે ક્યાં છુપાઈને રહેવું, આ સાથે મિસિંગની ફરિયાદ નોંધાવી પોલીસને ગેરમાર્ગે કેવી રીતે દોરવી, ફોન બંધ કરી પરિવાર સાથે કેવી રીતે સંપર્કમાં રહેવું, આ તમામ પ્લાન તેણે 3 મહિના પહેલા જ કરી રાખ્યા હતા। જો કે તેના પરિવાર પર નજર રાખતા આખરે તે ઝડપાઈ ગયો। भारत डायमंड बोर्डचे जे व्यापारी त्यांची बरीच मदत झाली। त्यांच्या सहाय्याने सुरत डायमंड बोर्ड आणि जितके काही हिऱ्याचे व्यापारी या देशामध्ये होते सगळ्यांना ॲडव्हान्समध्ये इंटिमेशन देऊन ठेवलेली होती की अशा पद्धतीचा अशा प्रकारचा आरोपी BDB इथून हा डायमंड पाहिलेला आहे, तर कृपया करून कोणीही पारख केल्याशिवाय डायमंड घेऊ नये, तर जेणेकरून याच्यावर प्रेशर राहील आणि हा कुठे डिस्पोज अप करता येणार नाही। नेमकं तेच झालं की हा याला कुठे डिस्पोज अप करायला कुठे जागा मिळाली नाही, त्यामुळे तो पूर्ण मुद्देमालासह आमच्या ताब्यामध्ये। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। એ પણ ખુલાસો થયો છે કે આરોપીએ તેની ધરપકડ થાય તો કેવી રીતે બચી શકાય તેની કાયદાકીય સલાહ પણ લઈ રાખી હતી। તે કુંભ સ્નાન કર્યા બાદ સાધુ વેશે અજમેર, મથુરા, દિલ્હી, ચંદીગઢ, શિમલા અને ભુવનેશ્વર ગયો હતો। હાલ પોલીસે તેના આરોપી સાગરીતો સુરેશ મંદિશિયા, કમિલ કુરેશી, ઇમરાન ખાન, કેતન પરમાર અને વિશાલ શ્રીવાસ્તવની ધરપકડ કરી છે। રિજવાન જસવાર સાથે બ્યુરો રિપોર્ટ, TV9 મુંબઈ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।